Hello guys, stay active, stay positive, and of course, stay tuned with my channel. I am Mansi Khakkar. Heartily welcome you all to my YouTube channel. ગયા પાર્ટમાં એવા રીઝન્સ આપ્યા હતા હેરફોલના. આઈ નો તમને પણ ખબર જ છે કે વિમેનમાં સ્પેશિયલી હેરફોલ તો કોમન જ છે, પણ નહીં, કોઈ પણ સમસ્યા ક્યારેય કોમન નથી હોતી. જો આપણી ખરેખર ઈચ્છા હોય એ સમસ્યાને દૂર કરવાની. તો પાર્ટમાં મેં તમને જણાવી દીધું કે હેરફોલના રીઝન્સ કયા કયા હોય છે. સ્ટ્રેસના લીધે મેં કીધું હતું કે સ્ટ્રેસ એક મેજર રીઝન હોય છે હેરફોલનો. તો તમને થશે સ્ટ્રેસને અને હેરફોલને શું લેવા દેવા? ઓકે, સાયન્ટિફિકલી જોઈએ તો ઓવર સ્ટ્રેસ આપણે જેવો લઈએ છીએ એના લીધે શરીરમાં તમને એ તો ખબર જ હશે કે બોડીમાં આપણા કેમિકલ્સ રિલીઝ થતા હોય છે. એટલે હવે આપણે જ્યારે ઓવર સ્ટ્રેસ લઈએ છીએ ત્યારે બોડીમાં રિલીઝ થાય છે એક ઝેરી ઘટક. એનું નામ છે ડીએક્ટિવ ઓક્સિજન રેડિકલ. આ જે ઝેરી ઘટક હોય છે એ બોડીના ઓવરઓલ ગ્રોઈંગ પાર્ટ જે હોય છે ત્યાં જઈને અટેક કરે છે. જેમ કે હેર આપણા વધે છે, ઓફકોર્સ હેર ગ્રો કરે છે, નેલ્સ ગ્રો કરે છે. આમ જોઈએ તો ઓવરઓલ આખું બોડી ગ્રો કરે જ છે આપણું. એટલે આ જે ડીએક્ટિવ ઓક્સિજન રેડિકલ હોય છે એ ગ્રોઈંગ પાર્ટ્સ પર જઈને અટેક કરે છે, એને ડેમેજ કરે છે. તમને ઓવરઓલ ડોક્ટર બી કહેશે જ કે તમને સ્ટ્રેસના લીધે આ તકલીફ થાય છે. અમુકને સ્ટ્રેસના લીધે ગોઠણ દુખવા માંડે છે, અમુકને સ્ટ્રેસના લીધે માથું દુખવા માંડે છે, અમુકને સ્ટ્રેસના લીધે પીરિયડ્સમાં પેઇન વધી જાય છે. ઇન શોર્ટ, જે બી ગ્રોઈંગ પાર્ટ્સ હશે ત્યાં આ ડીએક્ટિવ ઓક્સિજન રેડિકલ જે છે એ જઈને અટેક કરશે અને એને ડેમેજ કરશે. આપણે આ વિડીયો પર હેરફોલની વાત કરીએ તો જે ડીએક્ટિવ ઓક્સિજન રેડિકલ હોય છે એ તમને ખબર જ હશે કે જ્યાં બી આપણે પાર્ટિંગ લાઈન લઈએ છીએ ત્યાં નાના નાના હેરના રૂટ્સ હોય છે. તો આ જે ઝેરી ઘટક છે એ રૂટ્સને જઈને ડેમેજ કરે છે, એટલે કે આપણો હેર ગ્રો જે છે એ સ્ટોપ થઈ જાય છે. હેર બ્રેકેજ થાય છે, હેર સ્પ્લિટ એન્ડ્સ થાય છે, હેરની ક્વોલિટી ડેમેજ થઈ જાય છે. ઓવરઓલ જે આ જે ડીએક્ટિવ ઓક્સિજન રેડિકલ હોય છે એ આપણા હેરને ટોટલી ડેમેજ કરવામાં રિસ્પોન્સિબલ હોય છે. એટલો એવી ટિપ્સ આપીશ જેથી કે તમે તમારો હેરફોલ જે છે એ સ્ટોપ કરી શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને કહી દઉં કે જો તમારે 50 કે 100 થી વધારે વાળ ખરતા હોય તો તમારે તુરંત જ તમારા ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. આ ટિપ્સ હું જે બતાવવા જઈ રહી છું એ ફક્ત ને ફક્ત નોર્મલ જેને હેરફોલ હોય એ જો આ ટિપ્સ ફોલો કરશે તો એમને જરૂરથી બેનિફિટ જણાશે. ટિપ નંબર 1 છે વોશ યોર હેર ટ્વાઇસ ઇન અ વીક. જેટલો સ્કાલ્પ ક્લીન હશે એટલો હેરફોલ જે છે એ સ્ટોપ થશે. તમે ડેન્ડ્રફ સાંભળેલું જ હશે, સ્કાલ્પ ડેમેજ સાંભળેલું હશે. એ શું? સ્કાલ્પમાં કચરો ભરાઈ જવો, એના લીધે હેરફોલ થવા લાગે છે. કોમન એક્ઝામ્પલ આપું તો બધાના ઘરે વોશ બેસિન હોય જ છે. હવે ત્યાં કચરો ભરાઈ જાય તો કેવું એનું કામ આપવાનું બંધ કરી દે છે, રાઈટ? એવી જ રીતના હેર સ્કાલ્પમાં પણ જો કચરો ભરાઈ જાય તો હેર જે ડેમેજ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે. શેમ્પુ ઓલવેઝ તમારે તમારા હેર કન્સર્ન્સને ધ્યાનમાં લઈને જ યુઝ કરવું જોઈએ. ઇવન શેમ્પુ ઓલવેઝ સીઝન એકોર્ડિંગ પણ ચેન્જ કરતું રહેવું જોઈએ. જેમ કે વિન્ટર સિઝનમાં સ્કાલ્પ ખૂબ જ ડ્રાય હોય છે તો તમારે એકદમ માઇલ્ડ શેમ્પુ યુઝ કરવું જોઈએ. પછી સમર સિઝનમાં તમારે થોડું રિફ્રેશ તમને ફીલ કરાવે, થોડું સુધિંગ એન્ડ ફ્રેગ્રન્સ જેમાં હોય એવું શેમ્પુ યુઝ કરવું જોઈએ. વિન્ટર સિઝનમાં પણ ઘણા લોકો હેરફોલની સમસ્યા ફીલ કરે છે. સિઝન બાય સિઝન તમારે શેમ્પુ જે છે એ ચેન્જ કરતા રહેવા જોઈએ. ટીપ નંબર 2 છે ક્યારે પણ શેમ્પુ તમારે હેર ઓઇલિંગ કર્યા વગર ના કરવું જોઈએ. આઈ નો, મને પણ ખબર છે, હું પણ વર્કિંગ વુમન છું. એની પહેલા મેં મારી આખી કોલેજ લાઈફ પણ પાસ આઉટ કરી છે. એટલે આપણે ડેઈલી ન્યૂ હેરસ્ટાઇલ્સ ટ્રાય કરવી હોય, ડેઈલી આપણે હેર ઓપન રાખવા હોય, કંઈક ને કંઈક આપણી પાર્ટીઝ હોય, ઓકેશન્સ હોય, હેંગઆઉટ્સ હોય તો હેર ઓઇલ વાળા તો કોઈને લઈને જવા ના જ ગમે. પણ તમે મારી જેમ એક વસ્તુ કરી શકો. મારે જયારે હેર વોશ કરવા હોય ને એની 2 to 3 hours પહેલા હું હેર ઓઇલિંગ કરી લઉં છું. હવે સેમ હેર ઓઇલ પણ તમારે તમારા હેર કન્સર્નને ધ્યાનમાં રહીને ચૂઝ કરવું જોઈએ. સેકન્ડ, જો તમને તમારા ડોક્ટરે કોઈ સ્પેશિયલી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય હેર ઓઇલ તો તમારે ઈ જ યુઝ કરવું જોઈએ. વિન્ટર સિઝનમાં સ્કાલ્પ જે છે એ ડ્રાય હોય છે એટલે તમે આમલા કે આલમંડ હેર ઓઇલ યુઝ કરી શકો. કોકોનટ તો એવરગ્રીન છે. કોકોનટ હેર ઓઇલ તો તમે કોઈ પણ સિઝનમાં આરામથી યુઝ કરી શકો છો વિથ ઝીરો ડેમેજ એન્ડ વિથ ઝીરો સાઇડ ઇફેક્ટ. થર્ડ છે ટ્રીમિંગ. તમે ગાર્ડનિંગ જો કરતા હોય તો મતલબ કે આપણા પ્લાન્ટ્સ હોય ત્યાં તમે ગાર્ડનિંગ કરતા હોય તો તમને ખબર હોય કે જે એક્સ્ટ્રા વસ્તુઓ હોય ને આપણે કટ કરી નાખીએ છીએ. કેમ? જેથી કે સારા જે પ્લાન્ટ્સ જે છે એ પ્રોપરલી ગ્રો કરી શકે.
ટ્રીમાંથી ખરાબ જે પાંદડા હોય છે ને એ ખરી જાય છે. એવી જ રીતે આપણા હેર જેમ લેન્થ આપે છે એવી રીતના નીચેથી ટ્રીમ કરાવતા રહેવા જોઈએ, જેથી કે ઉપરના હેર જે છે એ ખરાબ ના થઈ જાય. ટ્રીમ મીન્સ કે નીચેના જે 2 મોઢાવાળા વાળ જે હોય એ ટ્રીમ કરી નાખીએ, આપણે કટ કરી નાખીએ, જેથી કે ઓવરઓલ હેરનો ગ્રોથ જે છે એ જળવાઈ રહે. એકોર્ડિંગ ટુ મી, મારે બાય ધ ગ્રેસ ઓફ ગોડ, ટચવુડ, ગ્રોથ ખૂબ જ સારો છે, જેથી કે હું દર 3 મહિને એક ટ્રીમિંગનું સેશન લઉં છું. જો તમારે હેર ગ્રોથ કોઈને કોઈ કારણોસર ઓછો થઈ ગયો હોય યા તમે હેરને લગતી કોઈ સમસ્યા તમને જણાતી હોય તો તમારે દર 6 થી 8 મહિને એટલીસ્ટ એક ટ્રીમિંગ સેશન તો લઈ જ લેવું જોઈએ. થર્ડ છે સ્ટોપ યુઝિંગ હીટિંગ મશીન. હવે તમને થશે, ઓહો, કોણ બોલે છે આ? જે દર વર્ષે નવી હેર ટ્રીટમેન્ટ કરાવે છે એ વ્યક્તિ આ વસ્તુ બોલે છે. હું તમને એવું તો નહીં કહું કે ક્યારેય કોઈ હેર ટ્રીટમેન્ટ કરાવવી જ ના જોઈએ યા ક્યારેય કોઈ હીટિંગ ટૂલ્સ જે છે એ તમે યુઝ જ ના કરો. આઈ નો બધાને શોખ હોય, બધાને ટ્રેન્ડમાં રહેવું હોય. બી વેરી ફ્રેન્ક, મારું તો પ્રોફેશન જ એવું છે. ઇન્સ્ટાગ્રામનું પેજ છે, મારે યુટ્યુબ ચેનલ છે, એટલે મારે તો એના શોર્ટ્સ, વિડીયોઝ, એની રિક્વાયરમેન્ટ્સ એકોર્ડિંગ હેરસ્ટાઇલ્સ ચેન્જ કરવાની હોય. એન્ડ એમ બી મને તો શોખ જ છે કે મારે એક નેચરલ સ્ટ્રેટ હેર લુક જ જોઈએ છે, એટલે હું તો દર વર્ષે કંઈક ને કંઈક નવી ટ્રીટમેન્ટ આવી નહીં કે ભાઈ મેં એ ટ્રીટમેન્ટ લઈ લીધી. હું સાથોસાથ એટલી કેર પણ કરું છું. મારા ડર્મેટોલોજિસ્ટે જે મને સજેસ્ટ કરેલું હોય ઈ જ શેમ્પુ, કન્ડિશનર, હેર ઓઇલ, ઇવન મારી સ્કિન માટે પણ હું એમણે પ્રિસ્ક્રાઇબ કરેલી જ બધી વસ્તુ યુઝ કરે છું. મારો બોડી સોપ, બોડી લોશન, ફેસ ક્રીમ, ફેસ ઓઇલ, મારું હેર ઓઇલ, શેમ્પુ, કન્ડિશનર, માસ્ક, ટોટલી મારું ડર્મેટોલોજિસ્ટ ડોક્ટરે સજેસ્ટ કરેલું જ હોય છે. એટલે જ તો 7 વર્ષ ન્યુ હેર ટ્રીટમેન્ટ કરાવું છું તો પણ મારા હેર એકદમ નેચરલ હેલ્ધી હેર છે મારા. હું તમને એ જ સજેસ્ટ કરીશ કે જો બને એટલા ઓછા યુઝ કરો, એન્ડ હીટિંગ ટૂલ્સ જો તમારે યુઝ કરવા હોય તો એની પહેલા હેર સિરમ, હીટ પ્રોટેક્શન સ્પ્રે, હવે તો પ્રોટીન સ્પ્રે પણ આવે છે માર્કેટમાં, તો તું હેરમાં અપ્લાય કર્યા પછી તમે મશીન્સ યુઝ કરો, જેથી કે હેરને એટલીસ્ટ હેરનો 50% ડેમેજ તો ત્યાં જ ખતમ થઈ જશે. માર્કેટમાં જે એક નવા હેર કલરની એડવર્ટાઇઝમેન્ટ હું જોઉં છું, બ્લીચિંગ, હેર હાઇલાઇટ્સ, હેર કલર, અત્યારની જનરેશનમાં તો મોસ્ટ ટ્રેન્ડિંગ છે. એવરી મંથ ન્યૂ હેર કલર જોઈતો હોય છે. એમાં કાંઈ જ ખોટું નથી. એવરી વીક, એવરી ડે આપણે ન્યૂ હેરસ્ટાઇલ જોઈતી હોય છે, જેના માટે આપણે મશીન્સ યુઝ કરીએ છીએ. બટ હેરસ્ટાઇલ તમે વાળો એમાં કાંઈ ખોટું નથી. બટ એક બોનસ ટીપ કે બને એટલી ઓછામાં ઓછી પિન્સ યુઝ કરો. જો પોસિબલ હોય તો નોર્મલ પિન્સ યુઝ કરો, જેથી કે તમે હેર બ્રેકેજથી બચી શકો. પછી જ્યારે રાત્રે સુવા જાઓ ત્યારે તમે સિલ્ક કે સેટિનનું સ્ક્રન્ચી બાંધીને સૂઈ શકો છો, જેથી કે ફ્રિક્શન હેરમાં ક્રિએટ ના થાય અને તમારો હેરને ઓછું ડેમેજ થાય. આ હતી બોનસ ટીપ. અને જો આ ગમી હોય તો ગીવ ઇટ અ બિગ થમ્સ અપ. એન્ડ મને કોમેન્ટ્સ બી કરજો જો તમે આમાંથી કોઈ પણ ટિપ્સ ઓલરેડી ફોલો કરતા હોય તો. સોશિયલ મીડિયા પર ભરપૂર જાહેરાતો હોય છે, આ બ્રાન્ડનો આ હેર કલર સારો છે, આ બ્રાન્ડની આ હેર હાઇલાઇટ સારી છે, આ ન્યૂ ટોન આવ્યો છે હાઇલાઇટ્સમાં. બધાને શોખ હોય, કરવું જ જોઈએ, બટ એક પ્રિકોશન સાથે. જેમ કે કેમ આપણે હાઈવે પર જતા હોય તો હેલ્મેટ આપણી જ સેફટી માટે છે, એમ એવી જ રીતના હેરમાં એક જ લાઈફ છે, બધા શોખ પૂરા કરવા જોઈએ, કરવું જ જોઈએ, બધી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જેટલું બી પોસિબલ હોય એટલું ટ્રેન્ડમાં રહેવા માટે નવી વસ્તુઓ ટ્રાય કરતું જ રહેવું જોઈએ, બટ એક પ્રોટેક્શન સાથે. મતલબ કે હેરમાં તમે કાંઈ પણ ટ્રાય કરો, કોઈ જ ઇશ્યુ નથી. બટ જો આ ટિપ્સ ફોલો કરશો તો એટલીસ્ટ હેરનું ડેમેજ જે છે એ ઘટી જ જશે. ઇટ્સ અ માય ગેરંટી. સ્ટોપ ઇટિંગ જંક ફૂડ. લાસ્ટ ટીપ છે સ્ટોપ ઇટિંગ જંક ફૂડ. હવે તમને થશે, અરે આ શું કહી દીધું, આ તો ઇમ્પોસિબલ છે. લાઈફમાં ક્યારેય કોઈ વસ્તુ ઇમ્પોસિબલ હોતું જ નથી. જો તમે ઠાની લ્યો ને તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો. ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. મને પણ લાઈફમાં ઘણી વસ્તુઓમાં એવું લાગતું હતું કે નહીં, આ તો મારાથી ક્યારેય નહીં થાય, આ એકલું કરવું તો ઇમ્પોસિબલ જ છે. પણ નહીં, જો ઈરાદો મજબૂત હોય ને તો કાંઈ ભી કરી શકે છે કોઈ પણ માણસ. હવે તમને થશે હેર ટિપ્સની વચ્ચે આ મોટિવેશનલ સેશન સ્ટાર્ટ થઈ ગઈ. આ મારો એક્સપિરિયન્સ હતો ને તમે પણ મારા ફેમિલી મેમ્બર્સ જ છો, તો મારા ફેમિલી મેમ્બર્સ સાથે તો મારે મારી બધી વાત શેર કરવી જ જોઈએ, રાઈટ? સ્ટોપ ઇટિંગ જંક ફૂડ. હવે
ટોટલી કરવું તો થોડુંક ઇમ્પોસિબલ લાગે તમને, કઈ વાંધો નહીં. મહિનામાં આપણે 4 વાર જંક ફૂડ ખાતા હોય તો એટલીસ્ટ 2 વાર તો કરી જ શકીએ આપણા પોતાની જ હેલ્થ માટે. આપણે આપણી હેલ્થ માટે એટલું ના કરી શકીએ તો પછી મારો આ વિડીયો જોવાનો પણ તમારે કોઈ મતલબ નથી, કોઈ જ બેનિફિટ નહીં રહે. કેમ કે બહારથી તમે એટલું ધ્યાન રાખશો પણ અંદર જ જો જંક નાખશો, અંદર કચરો જશે તો બહાર ભી કચરો જ આવશે. એટલે જેટલું બહારથી તમે હેરને પ્રોટેક્શન આપશો એટલું જ ઇનર પ્રોટેક્શન પણ દેવું તમારે જરૂરી છે. અને જો જંક ફૂડ બંધ કરશો ને તો ખાલી હેર હેલ્થ જ સારી નહીં થાય, તમારી સ્કિન હેલ્થ અને ઓવરઓલ તમારી હેલ્થ પણ સુધરવા લાગશે. ઓવરઓલ તમારી હેલ્થ પણ ઇમ્પ્રુવ થવા લાગશે જો તમે જંક ફૂડ બંધ કરી દેશો તો. હવે જો તમને બંધ કરવું ઇમ્પોસિબલ લાગતું હોય તો તમે ઘટાડી તો શકો જ છો. એની સામે હેલ્ધી ફૂડ ટ્રાય કરો. હેલ્ધી બી ઘણા ઓપ્શન્સ હોય છે માર્કેટમાં. એવું નથી કે બહાર જાય તો ખાલી પીઝા ને બર્ગર જ મળે છે. રેસ્ટોરન્ટ્સમાં તમે કયો એ વસ્તુ હવે તો પોસિબલ હોય છે. ઇવન ડોમિનોઝમાં બી હવે રાગી ક્રસ્ટ, એના ઇવન હવે બધા લોટના મલ્ટીગ્રેઇન આટાની પણ તમને વસ્તુઓ બનાવી દેવામાં આવે છે. So go for the healthy options. That's what I want to say. Follow balanced diet. Last tip છે follow balanced diet. This life is all about balance. મારા ઘણા વિડીયોઝમાં મેં કીધેલું જ હશે. બેલેન્સ ડાયટ મતલબ એવું નહીં કે એક દિવસમાં ખાલી રોટલી શાક ખાધા, રાત્રે ખાલી દાળ ભાત ખાધા, બીજા દિવસે ખાલી પરોઠું ખાધું. નહીં, એક બેલેન્સ ડાયટ. એક પ્લેટ તમે લ્યો તો એમાં રોટલી, દાળ ભાત, શાક, ભાજી, છાશ બધી વસ્તુઓ આવી જોઈએ. એનાથી તમને પૂરતા પોષક તત્વો એક જ દિવસમાં મળી જશે, જેથી કે સફિશિયન્ટ એમાઉન્ટમાં તમારી હેરને, સ્કિનને એના ન્યુટ્રિશન્સ મળી જશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બી હેર ભીના હોય ત્યારે ક્યારેય પણ એને ઝટકો મારીને નહીં સુકવવાનું. મેં ઘણા લોકોને જોયું છે એના હેર છે ને એકદમ ઝટકો મારીને સૂકવે, યા તો ફટાફટ ડ્રાયર કરી નાખે. નહીં, જો પોસિબલ હોય અને તમારી પાસે સમય હોય તો એને નેચરલ ડ્રાય થવા દો. હેરને સોફ્ટ હેન્ડ્સથી ડેમ્પ કરો. ક્યારેય હેરને ઘસવાની જરૂર નથી, નેચરલ ડ્રાય થવા દો એને. અને ઓલવેઝ યુઝ સિલ્ક એન્ડ સેટિન સ્ક્રન્ચી. માર્કેટમાં બધી જગ્યાએ હવે તો અવેલેબલ હોય છે. જો તમે એકદમ હાઈ પોનીટેલ લેતા હોય સોફ્ટ સ્ક્રન્ચી થી લઈ શકો છો, જેથી કે હેરમાં ફ્રિક્શન ક્રિએટ નહીં થાય અને હેર બ્રેકેજ બી ઓછા થશે. આઈ હોપ કે આજનો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય, અને જો આ ખરેખર તમને યુઝફુલ લાગ્યો હોય then do like, share and subscribe. મારા ફ્રેન્ડ સાથે શેર કરજો, ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. ને મને ખુશી થશે જો તમે મને કમેન્ટ્સ કરીને જણાવશો કે તમે મારો નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોવા માંગો છો. મારું તો કામ જ છે દર વખતે નવી નવી માહિતી ઉપર રિસર્ચ કરવાનું, પણ ખુશીમાં વધારો થશે અગર જો તમે મને કોઈ સજેશન દેશો તો. આજના માટે આટલું જ જ્ઞાન હતું. હસતા રહો, ખુશખુશાલ રહો અને ઓલવેઝ પોઝિટિવ રહો. બાય બાય, સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. લવ યુ ઓલ.